ફેમિલી કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. તો ચાલો કિચનમાં તો આવી જ ગયા છીએ આપણે. અને આજે બનાવવાનું છે મારે ફટાફટ સેવ ટમેટાનું શાક બનાવી નાખીએ અને પરોઠા બનાવી નાખીએ. અત્યારે વિડીયો પૂરતું બનાવીશ ને પછી રાતની લાઈવમાં તમને આખું જોવા મળશે, કારણ કે રાત્રે એક જમવાનું છે. તો રોજ રોજ નાસ્તો હું બનાવું, રોજ એકને એક લાગે. પણ આજે તો મેં નાસ્તો બહારથી મગાવીને ખાઈ લીધો હતો, એટલે કંઈ વિડીયો બન્યો નથી. તો વિચાર કર્યો કે રાત્રે સેવ ટમેટાનું શાક ને પરોઠા બનાવી નાખો ને તો વિડીયો બની જાય અને રાતનું જમવાનું પણ થઈ જાય. તો સેવ ટમેટાનું શાક ને પરોઠા ભાવતા હોય તો બધા જમવા આવી જાજો. ને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં એન્ડ સુધી બના દેજો મારા વાલા, વિડીયોમાં મજા આવશે. અને બસ હાલો બધા સેવ ટમેટાનું શાક ને પરોઠા ખાવા. જય માતાજી. તો પરોઠાનો લોટ બાંધવા આવી ગયા છીએ. આ ઘઉંનો લોટ આપણે મસ્ત ગાળીને લઈ લીધો છે. સ્વાદ પ્રમાણે માપનું મીઠું નાખી દેશું વાલા. મોણ નાખશું કમાઈ, 2 કાળા જેવું મોણ નાખી દીધું છે મોટા મોટા કરીને. હાલો મસ્ત ફટાફટ લોટ બાંધી નાખું. હવે આને આપણે 10 મિનિટ કૂણ આવવા દઈએ. લોટને કૂણ આવે ને ત્યાં સુધીમાં આપણે ફટાફટ ટમેટા સુધારીને ટમેટાનું શાક બનાવી નાખીએ. હાલો મળીએ પાછું. ટમેટા ધોઈને લઈ લીધું છે અને આપણે એક ટમેટાનું શાક બનાવશું, કારણ કે તમે તો કોઈ ખાવા આવતા નથી. એક ટમેટાનું શાક બનાવશું ને તો બહુ ઝાઝું બનશે, કારણ કે આમાં અમારે લસણવાળી પેસ્ટ નાખશું ને સેવ નાખશું ને તો શાક ઝાઝું બની જાય. હાલો બધાય જમવા વાળા. કોને કોને સેવ ટમેટાનું શાક ભાવે છે જરા કમેન્ટમાં કહેજો. કમેન્ટ લખજો મારા વાળા. કરી દીધો છે અને શાક બનાવવા તપેલી લીધી છે અને એમાં આપણે મસ્ત 2 પાવડા તેલ નાખી દીધું છે. હવે તો તેલ મસ્ત આપણે ગરમ થાય પછી શાક વઘાર નાખીએ મસ્તીનું. તેલ ગરમ થઈ ગયું છે. આમાં અમે છે ને રાઈ જીરું ને એવું નથી ખાતા, છોકરાઓને નથી ભાવતું, એટલે હું ખાલી હિંગથી જ વઘારું છું. જેવી હળદર નાખી દેશું અને મીઠું. લસણ. હવે આને ધીમા ગેસે આપણે ટમેટાને પહેલા તો તળવા દેશું. હમાય ટમેટા મસ્ત સડી ગયા છે, એકદમ ગળી ગયા છે. તો હવે આપણે થોડુંક મરચું નાખી દઈશું. મરચું, મીઠું, બધું મસાલો છે ને એ બધા પોતપોતાના સ્વાદ પ્રમાણે નાખવાના. જે લોકો જેવું તીખું ખાતા હોય એવું વાલા. પાણી. પાણી નાખી દીધું છે. એક સેજ એવો ઉફાળો આવે ને પછી સેવ નાખીએ આપણે. જો તો પાણી મસ્ત ઉકળવા લાગ્યું છે તો આપણે આ સેવ નાખી દઈએ અંદર. એક ટમેટાનું શાક બનાવ્યું તો કેટલું બન્યું જોયું ને. હજી આને આપણે 1-2 ઉકાળા આવવા દઈશું. આ આપણે કોથમરી મસ્તર છે, બપોરે સુધારી હતી, તમે લાઈવમાં જોયું હશે. ધોઈને કોથમરી લઈ લઈએ, કારણ કે અત્યારે કોથમરી ધોવી જરૂરી હોય છે. કોથમરીમાં છે ને કોથમરી છે કે કોઈ પણ જાતની ભાજી છે મારા વાલા, બધાને ધોઈને જ લેવી પડે, કારણ કે એમાં બહુ ધૂળ આવે, ખેતરની ચીકણી માટી આવે, એટલે એને છે ને આપણે ધોઈને જ લેવી પડશે. તો ચાલો જો કેટલું મસ્ત આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસ કરી દઈએ બંધ. અને હવે ફટાફટ આપણે પેલા નીચે બેસી જઈને પરોઠા વણી નાખીએ. હાલો બધા પરોઠા વણવા. હાલો જો મસ્ત આપણે પરોઠા વણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે.
પહેલા તો આ મોટી રોટલી મસ્ત વણી નાખશું, પતલી પતલી. ત્રિકોણ આકાર આપી દીધો છે પરોઠાને. પાછું આપણે એને વણીને પતલું કરશું. મસ્ત ત્રિકોણ આકારનો પરોઠું બની ગયું છે. તો ફટાફટ આપણે વણી નાખીએ પરોઠા. અત્યારે તો બે જ બનાવું પેલા તો, પછી છે ને બીજા રાત્રે બનાવશું ને તમને જોવા લાઈવમાં મળશે, કારણ કે આજ ખાવાનું છે વાલા. તો ચાલો હવે આપણે પરોઠા વણાઈ જાય પછી તળતા ટાઈમે મળીએ. ચાલુ કરી દીધું. લોઢી ગરમ થઈ ગઈ છે આપણી મસ્ત. બહાર છોકરા રમે એટલે અવાજ આવતો હશે વાલે, એડજસ્ટ કરજો. પરોઠા મસ્ત આપણે તળી નાખીએ. હાલો જો પરોઠા આપણે તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો આવું થાય આપણે. મેં તેલનો ઉપયોગ કર્યો છે, તમે બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે તો શાકાહારે ખાવાના છે, અને એમ બેનને તો ઘી બટર ખાવાનું ડોક્ટરે ના પાડી છે, એટલે આપણે મસ્ત પરોઠા તળાઈ ગયા છે. મસ્ત આપણું શાક પરોઠું તૈયાર થઈ ગયું છે, અને આરે ઠંડી ઠંડી સાઈસ લીધી છે. તો અત્યારે હું નાસ્તો કરવા બેઠી છું. રાતનું જમવાનું બાકી છે. હાલો ટેસ્ટ કરીને બતાવું તમને. મસ્ત બન્યા છે. બસ હવે આજ માટે એટલું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. વાળા વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને અત્યાર માટે ગુડ નાઇટ. કાલ સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મારા વાલા. બાય બાય. કાલ ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા કામ સાથે. ત્યાં સુધી બાય બાય.